નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. મિલકત ખરીદી રહ્યા છો, મકાન, દુકાન કે પ્લોટ ખરીદી રહ્યા છો તો સાવધાન થઈ જજો. જો આ બાબતોની ધ્યાન નહીં રાખો તો મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. જુઓ કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટ શું કહે છે. મિલકત ખરીદી રહ્યા છો, મકાન, પ્લોટ, દુકાન ખરીદી રહ્યા છો ત્યારે સાવધાન. ખરીદી કરતા પહેલા શું શું બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ? જો તેમાં આળસ કરશો કે જતું કરશો તો કેવી મુશ્કેલીઓ આવી શકે છે તે અંગે કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે વિશદ ચર્ચા કરી. મિલકતોમાં ટાઇટલ કેસ અંગેના અનેક પ્રકારની વિવાદો હંમેશા સર્જાતા રહે છે. આને આપણે કહીએ છીએ ને, આ એક એવી બાબત છે જ્યારે ખતમ નથી થતી. દરેક લોકો ભૂલો કરે છે ને પછી લડ્યા કરે છે અને એમને એમ આવા કેસો વધતા જાય છે તો આ લોકો ભોગ બનતા જાય. તો ખરેખર ટાઇટલ ક્લિયરન્સ અંગે વકીલ તરીકે તમારી શું સલાહ છે, શું કાયદાઓ છે? મિલકત, કોઈ પણ મિલકતનો જ્યારે ખરીદ કરતા હોઈએ ત્યારે સૌથી પહેલી ખરીદનારની જવાબદારી એ છે કે આ જે મિલકત જે એ ખરીદ કરી રહ્યા છે તે વેચાણ આપવા માટે કાયદેસર છે કે કેમ, એટલે કે આ મિલકતના ટાઇટલ માર્કેટેબલ છે કે કેમ એ પહેલા જોવું જોઈએ. અને એમાં જે છે મિલકતની ઉત્પત્તિ થી આપણે એની શરૂઆત થઈ શકે કે મિલકત જે વેચનાર છે એની પાસે કેવી રીતે આપવી, એના અગાઉ કોની પાસે હતી, ઉત્તરોત્તર વારસાઈઓ પડી છે કે કેમ, અને એના ઉપર કોઈ પણ આ મિલકત જે છે એના ઉપર ભાર બોજો છે કે કેમ, એટલે કે આ મિલકત કોઈની પાસે તારણમાં મોર્ગેજ આપવામાં આવેલી છે કેમ, એના ઉપર કોઈ બેંકનો ધિરાણ છે કે કેમ, આ બધી જ હકીકતો જોઈ તપાસ્યા બાદ આ પ્રોપર્ટીનો વેચાણ દસ્તાવેજ બનાવવું જોઈએ. એ બાબતે સર્વોચ્ચ અદાલતના અનેક માર્ગદર્શક ચુકાદાઓ છે જેમાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે કીધું છે કે ખરીદનાર સાવધાનનો સિદ્ધાંત, કે ખરીદનારે કોઈ પણ મિલકત ખરીદતી વખતે સાવધાની વર્તવી જોઈએ. અને જો એ ગફલતમાં રહે છે તો ભોગવવાનો વારો ખરીદનારને આવતો હોય છે. અત્યારે જનરલી રીતે આપણે અત્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છના રેકર્ડ, જે રેવન્યુ રેકર્ડ છે એમાં ઘણી બધી અધુરાશો છે. ઘણા બધા જે રેવન્યુ રેકર્ડ છે એ નાશ પામી ગયેલો છે. કોઈ ભૂકંપમાં નાશ પામ્યું છે, કોઈ જે છે એ પંચાયતોમાંથી આડોઅવળું થઈ ગયું છે, કોઈ જે છે એ રેવન્યુ રેકર્ડ જે છે એ આડોઅવળું થઈ ગયું છે. ઘણા બધા કિસ્સાઓમાં જ્યારે પ્રમોલગેશન થયા ત્યારે પણ એ રેકોર્ડમાં જે છે એ અનેક મિલકતોના જે ટાઇટલ ક્લિયર હતી એવી મિલકતોમાં પણ ટાઇટલની અધુરાશો આવવા પામેલી છે. તો તેવા સંજોગોમાં જે ખરીદનાર છે એ હંમેશા કોઈ પણ વકીલશ્રી પાસે જઈ આ મિલકત માર્કેટેબલ છે કે કેમ, એના ટાઇટલ ક્લિયર છે કે કેમ એવું સર્ટિફિકેટ લેવું જોઈએ. અત્યારે અનેક કિસ્સાઓ એવા ચાલી રહ્યા છે કે જેમાં જે છે એ એક વ્યક્તિની મિલકત છે, એ અવસાન થાય છે પછી જે છે એ 4 વ્યક્તિઓના નામે પડે છે. 4 વ્યક્તિ એના વારસદારો, તેમાં કોઈ વ્યક્તિ ઓચિંતો જે દીકરીઓ છે એ દીકરીને જાહેર નથી કરતા, જે પરિણીત પુત્રી છે એને જાહેર નથી કરતા, તો એ પણ ટાઇટલની અધુરાશ થઈ ગઈ. પછી એ વ્યક્તિ જે ગમે ત્યારે આવી અને પોતાનો હક માંગતો દાવો કરી શકે છે. એવી જ રીતે છે ઘણીવાર દીકરીઓના હકો જે છે એ માત્ર એફિડેવિટ કરીને જતા કરી દેવામાં આવે છે. તો એમાં પણ ગુજરાત ઉચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે એફિડેવિટથી કોઈના હકો જતા કરી શકાય નહીં અને એફિડેવિટથી કોઈના હકો આવરી શકાય નહીં. એના માટે રિલીઝ ડીડ કરવું ખૂબ જરૂરી છે. તો આ બધી ટાઇટલની જે અધુરાશો છે એ ખરીદનારને ભવિષ્યમાં નડતરરૂપ થઈ શકે છે. ખરીદનાર છે એ જ્યારે બેંકમાં લોન મેળવવા માટે જાય છે ત્યારે પણ જે બેંકના પેનલ એડવોકેટ છે એ પણ ટાઇટલ તપાસતા હોય છે. ત્યારે જો આવી ટાઇટલની અધુરાશો આવી જાય તો એને લોન મેળવવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. રિલીઝ ડીડ શું છે? રિલીઝ ડીડ એટલે કે ભાઈ એક ગુજરનાર કોઈ પણ જાતનો વસિયતનામું કર્યા વગર જ્યારે બિનવસિયતી ગુજરી જાય તો એના સીધી લીટીના તમામ વારસો જે છે એના એ ગુજરનારની પ્રોપર્ટીમાં સરખો હક હિસ્સો થઈ શકે છે. હવે એમાં અમુક વારસો પછી કૌટુંબિક ફાડાફાડ ગતિ થાય છે કે ભાઈ આ જે મકાન છે એ આના ભાગે આવે છે, આ મકાન છે એ આના ભાગે આવે છે, આ જમીન છે કે પ્લોટ છે એ આના ભાગે આવે છે, અને બાકીના જે વારસો છે એને રોકડ રકમ આપવામાં આવે છે. એની એક જે છે એ પછી બાકીના જે વારસદાર, દાખલા તરીકે એક વ્યક્તિના નામે મકાન આવ્યું તો બાકીના 4 વારસદારો છે એ પોતાના હક્કો જતા કરે છે. તો એ હક્કો જતા કરવા માટેની એક આખી પ્રોસિજર છે. એના માટે સબ રજિસ્ટ્રાર કચેરીમાં એ રિલીઝ ડીડનો દસ્તાવેજ કરવો પડે છે કે હું મારા હક્કો જે છે એ આ મારા આ વ્યક્તિ ફેવરમાં હું મારા જતા કરી દઉં છું, કોઈ પણ જાતનો અવેજ લીધા વિના.
અથવા કૌટુંબિક ફાળાફારગતિ જે બનાવે છે એમાં પણ એ પ્રમાણેનો ઉલ્લેખ કરવો જોઈએ અને એ ફાળાફારગતિ પણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજીસ્ટર કરાવવી જોઈએ. એને જ રિલીઝ ડીડ કહી શકાય. એના આધારે જ રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રીઓ પડતી હોય છે. જો આ રિલીઝ ડીડ ન હોય ને માત્ર સોગંદનામું કરીને હક જતા કરાવી દીધેલા હોય તો નામદાર ગુજરાત હાઈકોર્ટનો જે ડેરૈયા વાળો ચુકાદો છે રોશન બીબી ડેરૈયાનો, એમાં જે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે ગાઈડલાઈન આપી એના પ્રમાણે જે છે એ સોગંદનામાથી હક જતા ન થઈ શકે. સોગંદનામાથી કોઈ વ્યક્તિ હક જતા કર્યા હોય તો કોર્ટમાંથી દાદ મેળવી શકે છે. આ પ્રમાણેનું આખું આ રિલીઝ ડીડનો પણ જે છે એ રજીસ્ટર કરાવવું ફરજિયાત બની ગયેલું છે. પણ સાહેબ વાત એવી બને છે કે જે કોઈ મિલકત લેતા હોય એ વકીલ પાસે તો જતા જ હોય છે મોટા ભાગે. કોઈ કિસ્સામાં કોઈ ડાયરેક્ટ કર્યો હોય છે તો વકીલ એને આવી ક્લિયર સલાહ કેમ નથી જેથી કરીને આટલા બધા લોકો મુદ્દાઓ ઉભા થાય? વકીલ પાસે જે જતા હોય છે ને એ માત્ર દસ્તાવેજ બનાવવા માટે જતા. ટાઇટલ ક્લિયરની માંગણી માટે બહુ ઓછા લોકો આવતા હોય છે. એ કહે કે ભાઈ આ જે પ્રોપર્ટી છે એ મેં ખરીદ કરી લીધેલી છે ને આ પ્રોપર્ટી જે છે એ નો દસ્તાવેજ બનાવી દો. પણ તે વખતે અમારી સલાહ એ જે એડવોકેટ તરીકે મારી એવું છે કે કોઈ પણ મિલકત ખરીદતા પહેલા સૌથી પહેલા એ મિલકતના ટાઇટલ ક્લિયર છે કે કેમ. આ મિલકત હવે ઘણીવાર એવું બને છે કે જ્યારે કોઈ પણ પ્રોપર્ટી ખરીદ કરું છું હું તો એના ઉત્તરોત્તર દસ્તાવેજોની અસલ કોપીઓ પણ મારે આપવી જોઈએ. હવે અનેક કિસ્સા એવા બની ગયા છે કે અસલ દસ્તાવેજો જે છે એ બેંકમાં મોર્ગેજ પડ્યા હોય અને જે વેચનાર વ્યક્તિ છે કે ક્યાંક હાથ ઉપરથી ઉતરી ગયેલા છે, મળી આવેથી આપણે એ જાણતો હોય છે કે મેં મોર્ગેજ રાખેલા છે, છતાં આ પ્રમાણેના આ કરી અને દસ્તાવેજ બનાવી દેતા હોય છે અને દસ્તાવેજની ખરી નકલો જે છે એ ત્યાંથી કઢાવી સબ રજિસ્ટ્રારમાંથી કઢાવીને સુપ્રત કરી દેતા હોય છે. આ પણ એક ટાઇટલની અધુરાશ છે. એટલે અસલ દસ્તાવેજો ઉત્તરોત્તર મેળવવા દસ્તાવેજ સાથે દસ્તાવેજમાં એનો ઉલ્લેખ કરે કે હું જે વેચનાર છે કયા કયા દસ્તાવેજો ખરીદનારને સોંપે છે, કેટલા અસલ છે કેટલી નકલ છે એનો પણ દસ્તાવેજમાં ઉલ્લેખ થવો જોઈએ. તો જ આ મિલકત ટાઇટલ અને માર્કેટેબલ છે એવું ગણી શકાય ને એ એવી ટાઇટલ ક્લિયર મિલકતના આધારે જે છે એ બેંકમાંથી આપણને ધિરાણ મેળવી શકે. તો આપણે જેને વેચીએ છીએ એને પણ કોઈ પણ જાતના એક વિવાદ વગર આપણે વેચાણ કરી શકીએ. એટલે તમારું કહેવું એમ છે કે જે અસલ દસ્તાવેજ નથી અને ખરી નકલ તરીકે આપણને સુપ્રત કરે છે એના ઉપર આપણે ડાઉટ કરવો જોઈએ અને દસ્તાવેજ જે નવો દસ્તાવેજ બની રહ્યો છે જે બે વચ્ચે તો એમાં ઉલ્લેખ કરવો જોઈએ. 100%. એમાં જે છે સૌથી પહેલા તો જે છે એ ન્યૂઝપેપરમાં આપણે જાહેરાત આપી કે આ દસ્તાવેજો અમારા હાથ ઉપરથી ઉતરી ગયેલા છે. કોઈ પણ વ્યક્તિ પાસે આ દસ્તાવેજની જો અવેલેબિલિટી હોય તો અમને એ સુપ્રત કરે અને એ દસ્તાવેજો માટે જે છે એ આપણે સંબંધિત જે વ્યક્તિઓ છે એના પાસેથી સર્ચ પણ આપણે લેવું જોઈએ. સબ રજિસ્ટર કચેરીમાંથી પણ સર્ચ લઈ લેવું જોઈએ કે ખરેખર આ દસ્તાવેજ હાથ ઉપરથી ઉતરી ગયા છે કે આ દસ્તાવેજ બન્યા પછી આ વ્યક્તિએ કોઈની પાસે મોર્ગેજ મૂક્યા છે અને એના કબજામાં તો નથી ને. એટલે સર્ચ કરાવવું સબ રજિસ્ટ્રાર કચેરીમાં ખૂબ જરૂરી બની જાય છે કે જો એને કોઈ ધિરાણમાં મૂક્યા હોય તો એનો મોર્ગેજનો દસ્તાવેજ જો મળી આવે તો એમાંથી આપણને ખરાઈ થઈ જાય કે ભાઈ આ દસ્તાવેજ ખરેખર હાથ ઉપરથી નથી ઉતર્યા પણ આ 100 બેંક અથવા ઓની પાસે આ મોર્ગેજમાં મૂક્યા છે. એટલે સર્ચ કરાવવો પણ ખૂબ જરૂરી બની જતું હોય છે. સાહેબ માની લો કોઈ ચીટિંગ કર્યું આવી રીતે તો કોર્ટ સપોર્ટ ન કરે કે આની સાથે ચીટિંગ કર્યું છે તો આના ઉપર ક્રિમિનલ થવું જોઈએ? ચીટિંગ આ એક તમે કહો કે હું કોઈ પ્રોપર્ટી છે કોઈની પાસે મોર્ગેજ મૂકું છું ને આપને વેચાણ કરું છું ને એમ કહું છું કે આ દસ્તાવેજ હાથ ઉપર તો 100% હું તમારી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત તો કરું જ છું. એના માટે ક્રિમિનલ ટ્રાયલ ચાલી શકે મારા વિરુદ્ધ તમે ફરિયાદ કરો પણ એનો મતલબ એમ નથી કે એ તમે ક્રિમિનલ ઓફેન્સ મારા ઉપર કર્યું એટલે તમારી પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર થઈ ગઈ એવું નથી. ટાઇટલ ક્લિયર માટે તો આ દસ્તાવેજ તમારા હાથમાં હોવા જ જોઈએ અને જો કોઈની પાસે મોર્ગેજ હોય તો તમારે જે છે એ મોર્ગેજ રિલીઝ કરાવવા પડે કે તમારે જે એના ધિરાણની રકમ છે એને ભરપાઈ કરી એનો જે તે સંબંધિત બેંક પાસેથી એનઓસી મેળવી અને તો જ તમારા ટાઇટલ ક્લિયર થાય. તમે મારા વિરુદ્ધ ખાલી ક્રિમિનલ કમ્પ્લેન કરી નાખવાથી તમારી પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર નહીં બની જાય. હા મેં ગુનો કર્યો છે એનો મને સજા કરાવી શકશો, તમારી પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર કરવા માટે મોર્ગેજ રિલીઝ કરાવવું તમારા માટે એકદમ જરૂરી બની જતું હોય છે. એ વિવાદ તો ઉભો જ રહે. ચોક્કસ વિવાદ ઉભો રહે. સાહેબ તમારો એ સલાહ એ થાય છે કે દીકરીઓ હોય તો પણ એવી રીતે હક નાબૂદ એફિડેવિટ થી ન મેળવી શકે ન રિલીઝ ચોક્કસ એના માટે યોગ્ય પ્રોસેસ છે. રિલીઝ ડીડ જ કરાવવું પડે. રોશન બીબી ડેરૈયાનો જે નામદાર ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે એના પ્રમાણે રિલીઝ ડીડ કરાવવું અતિ જરૂરી છે. સોગંદનામાથી કોઈના હક્કો જતા
નથી અને સોગંદનામાથી કોઈના હકો આપણે આવરી શકતા નથી. એના માટે રિલીઝ ડીડ કરાવવું અતિ જરૂરી બની જાય છે આ ચુકાદા પછી. એ રીતે હવે મિલકત ખરીદતા પહેલા એડવોકેટ શ્રીની આ બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 7 જુલાઈ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.